નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજે રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રેલવે પ્રિમાઇસીસમાં પ્રવેશતી રિક્ષા અને ટેક્સી પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થિતિની ગંભીરતા જોતા શહેરના વિવિધ રિક્ષા અને ટેક્સી યુનિયનો એકજૂટ થઈને સ્ટેશન પરિસરમાં વિરોધ માટે એકત્ર થયા છે। કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે જીઆરપી અને આરપીએફનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે। વડોદરા રેલવે સ્ટેશન પર પાર્કિંગ ચાર્જના મુદ્દે રિક્ષા અને ટેક્સી ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। ચાલકોનો આક્ષેપ છે કે રેલવે સ્ટેશન પર મુસાફરોને લેવા કે છોડવા આવતી રિક્ષા અને ટેક્સી પાસેથી પાર્કિંગના નાણાં લેવામાં આવે છે, જેને લઈને લાંબા સમયથી નારાજગી હતી। આ મુદ્દે આજે શહેરના તમામ રિક્ષા અને ટેક્સી યુનિયનો એકજૂટ થયા હતા અને મોટી સંખ્યામાં ચાલકો સ્ટેશન પરિસરમાં એકત્ર થયા હતા। યુનિયન આગેવાનો દ્વારા પાર્કિંગ ચાર્જની વસૂલી તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। વિરોધ દરમિયાન સ્ટેશન વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી। મુસાફરોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રેલવે પોલીસ અને આરપીએફના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા। હાલ સ્ટેશન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમારો આ પહેલી વાર વિરોધ નથી, આ ત્રીસરી વાર વિરોધ છે। બિલાલભાઈ મારી સાથે કામ કરતા હતા તે વખતે આ પગથિયામાં અમે ધરણા 3 કલાક કરેલા અને 12 કલાક રિક્ષા બંધ રાખેલી। અમારે વડોદરા સંસ્કારી નગરીને કે અમે કોઈ પેસેન્જર તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન હોય, હેન્ડીકેપ હોય, જવાની તકલીફ પડે છે। વડોદરા સંસ્કારી નગરીમાં અમે એવો કોઈ માહોલ બગાડવા માંગતા નથી। જ્યારે હું ગુજરાત રાજ્યનો ઉપપ્રમુખ છું, આખા ગુજરાતમાં ફરું છું, દ્વારા કરું છું, કોઈ જગ્યાએ આખા ભારતમાં એક બી રૂપિયો લેવાતો નથી। તો માત્ર ને માત્ર તળિયાથી નળિયા લગીની સરકાર મોદી સાહેબની અને આ ભૂપેન્દ્રભાઈની સરકાર આ ગરમજીવી રિક્ષા ચાલકો પર આ કેમ આટલો માર ઠોકી બેહાડે છે। અને અમે આજે એક પણ રૂપિયો, 10 રૂપિયા ને 20 રૂપિયા કર્યા, પણ એક બી રૂપિયો અમે લોકો નથી આપવાના। ડોશી મરે અને જમ ઘર જોઈ જાય। આ બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવશે। એક બી રિક્ષા વડોદરા શહેરની આજે તો ખાલી રેલવે સ્ટેશનની રિક્ષા 500 છે, જરૂર પડશે તો આખા વડોદરાની રિક્ષા બંધ પડશે। અને અમે આખા રિક્ષાવાળાના વિશ્વાસમાં આજે અમારા વડોદરા શહેરના 3 યુનિયન એક સાથે છીએ। અમારામાં એકતા છે અને આ ડીએમને અને આ રેલવે મંત્રીને અમે બતાવીશું કે અમારી એકતા છે। એક બી રૂપિયો લેવામાં વસૂલ કરવામાં નહીં આવે। રોજના પ્રવેશના 10 રૂપિયા તો રિક્ષાવાળો 10 વાર આવે તો 10 રૂપિયા નહીં કે 100 રૂપિયા થાય, ટેક્સીવાળો 20 રૂપિયા એટલે 200 રૂપિયા થાય। આગામી દિવસોમાં રિક્ષાના પૈડા થંભી જશે, પૈડા 100% થંભી જશે, 100% થંભી જશે। જો આજે અમને બોલાવે છે ડીઆરએમના જે અહીંયા રેલવેના, નહીં માને તો 100% અમે સંભી દઈશું અને અમારી એકતાના હિસાબે આ લોકોને બતાવીશું અમારી તાકાત રિક્ષાવાળાની। પણ શરમજીવી રિક્ષા ચાલકોને આ અન્યાય અમે નહીં સહન કરીએ।